હવે આપ સાંભળશો દાહોદ જિલ્લાનું સમાચાર પત્ર. તેના લેખક છે પ્રેમશંકર કડિયા. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સથી ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ આવાસોનું લોકાર્પણ કર્યું હતું. શ્રી હર્ષ સંઘવીના હસ્તે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 50 નવનિર્મિત અદ્યતન આવાસોનું તથા દાહોદ સહિત ગુજરાત રાજ્યના 14 જિલ્લાના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કર્યું હતું. રાજ્યકક્ષાના મંત્રી અને શહેરી બાબતોના મંત્રી કૌશલ કિશોરજી તથા રાજ્યકક્ષાના પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડ દેવગઢ બારિયા તાલુકાના મોટી ખજૂરીમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે સંબોધતા જણાવ્યું હતું કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો મુખ્ય હેતુ છેવાડાના માનવીઓ જે સરકારી યોજનાઓથી વંચિત હોય તેઓ સુધી સરકારી યોજનાઓની માહિતી પહોંચાડવાનો છે. વિકસિત ભારતના નિર્માણ માટે સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસ અને હવે સૌના સંકલ્પ સાથે આગળ વધીએ તેમજ દરેક યોજનાઓનો લાભ લે લોકો તથા લાભ લેવા પાત્ર તમામ લાભાર્થીઓને લાભ મળી રહે તે આવશ્યક છે. દેવગઢ બારિયાની મોટી ખજૂરી ગામે મંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને કીટ વિતરણ, સહાય પ્રમાણપત્ર, કાર્ડ વિતરણ તથા અન્ય યોજના અંતર્ગત કીટ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં રમણભાઈ ધનાભાઈ પટેલિયાને શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડથી સન્માન કરી 51,000નું રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જ્ઞાન સેતુ પરીક્ષા અંતર્ગત પ્રતિભાશાળી બાળક તરીકે રાવત જીતેન્દ્ર વિનોદભાઈને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. દાહોદમાં રેલવે ડિપાર્ટમેન્ટમાં 7મી ડિસેમ્બરે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી અશોકકુમાર મિશ્રાજી દાહોદના રેલવે વિભાગોની સલામતી નિરીક્ષણ કરવા આવ્યા હતા. જેમાં સૌથી પહેલા રેલવે વર્કશોપ, નવા કારખાનાની જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન દાહોદના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ કિશોરી, રેલવેના રતલામ ડિવિઝનના ડીઆરએમ શ્રી રજનીશકુમાર અને રેલવે અધિકારીઓ અને કર્મચારીઓ અને દાહોદ શહેર બીજેપી કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમાં વ્યાજખોરોના સામે કાયદેસર કાર્યવાહી માટે લોક દરબાર યોજાયો હતો. જેમાં દાહોદ શહેર, તાલુકા, જિલ્લાના તમામ સમાજના આગેવાનો તથા પક્ષના નેતા હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે ઉધાર લીધેલા પૈસાની વસૂલી માટે ધમકી આપીને વ્યાજની માંગણી કરતા હોવ તો દાહોદ જિલ્લાની કોઈપણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી શકાય છે અને તે વ્યાજખોરો પર પોલીસ તંત્ર દ્વારા કડકથી કડક કાર્યવાહી કરી પગલાં લેવામાં આવશે. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સરોરી ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડ અને સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરના હસ્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ગુજરાત એક એવું રાજ્ય છે જ્યાં દરેક ક્ષેત્રે દરેક માટે વિકાસનું શ્રેષ્ઠ આયોજન થાય છે. મંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે રાજ્યના ત્વરિત વિકાસના કેન્દ્રમાં સામાન્યજનનો સર્વાંગીણ વિકાસ રહ્યો છે અને આ દિશામાં રાજ્ય સરકાર દ્વારા સર્વગ્રાહી વિકાસ માટે સઘન આયોજન કરાયું છે. મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગ્રામ્ય સ્તરે પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નિર્માણ પામી છે. તેનું કારણ એ છે કે રાજ્ય સરકાર દ્વારા ગામડા સુધી રસ્તા, વીજળી, પાણીથી માંડીને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણ માટે આજના અમૃતકાળમાં સૌ નાગરિકોને સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો છે. ત્યારે વિકસિત ભારત નિર્માણ માટે વિકસિત ગુજરાતના નિર્માણ માટે સૌ સંકલ્પબદ્ધ બને. આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે જણાવ્યું હતું કે આજે અહીં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ભૂમિપૂજન કરવામાં આવી રહ્યું છે. આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકોએ પણ આરોગ્ય સુવિધા માટે દૂર સુધી જવું નહીં પડે. જે ગ્રામજનોએ આયુષ્માન કાર્ડ કઢાવવાના બાકી હોય તેઓએ વહેલી તકે આયુષ્માન કાર્ડ કઢાવી લેવા. અહીં બનનાર બિલ્ડિંગની જવાબદારી આપણી સૌની છે તેમ તેમણે કહ્યું હતું. દાહોદ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દાહોદ નગરપાલિકા ચોક ખાતે આવી પહોંચતા નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને દાહોદ નગરના કાઉન્સિલર મિત્રો દ્વારા વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે સરકારશ્રીની વિવિધ યોજનાઓની માહિતી અને લાભો ઘર ઘર સુધી પહોંચાડવા માટે દાહોદ જિલ્લામાં વિકાસ યાત્રાના રથો ગામે ગામ ભ્રમણ કરી રહ્યા છે. આ રથના માધ્યમથી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી ઘર આંગણે જ લાભાન્વિત કરાઈ રહ્યા છે. હમણાં જ આપ દાહોદ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા. તેના લેખક પ્રેમશંકર કડિયા. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.